નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં। આજે ભાદરવા સુદ પૂનમ છે, માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે। ઉત્તર ગુજરાતમાં બિરાજતા આ માતાજીના સ્થાનકે લગભગ 27 લાખથી વધુ માઈ ભક્તોએ આ 5 દિવસ દરમિયાન દર્શન કર્યા। બોલ માળી અંબે જય જય અંબેના જયઘોષથી માર્ગો ગુંજી ઉઠ્યા। વડી અંબાએ એવા અંબાજી માતાને વંદન સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પત્રથી ભાજપમાં ખળભળાટ। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ઉઠાવ્યા અનેક સવાલ, કર્યા સનસની આક્ષેપ। શહેરના બિસ્માર રસ્તા અને તહેવારો ઉપર જ લોકોને પડનારી હાલાકી દૂર કરવા કોંગ્રેસની માંગણી। મહાનગરપાલિકા ખાતે ધસી જઈને કર્યું વિરોધ પ્રદર્શન। રાણાઓ ચોકમાં સ્થાપિત કરવામાં આવેલ અયોધ્યાના રામ ભગવાનની પ્રતિકૃતિ સમાન ગણેશજીની દિવ્ય મૂર્તિનું વિસર્જન ન કરાતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને ઘેરે કરવામાં આવી સ્થાપના। કોટેચા પરિવાર બન્યો ભાવ વિભોર। અને પલાસવા ગામેથી નકલી ડોક્ટરને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દવાના જથ્થા સાથે કરી યુવાનની ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો। ચાચરના ચોકમાં ને ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો। ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો। 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને કેબિનેટ મંત્રીનો હોદ્દો ભોગવ્યા બાદ ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ એક પત્ર પાઠવીને સનસનીખેજ આક્ષેપ કરતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે। અધૂરામાં પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને તેઓ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે જ જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સત્તાનો દુરુપયોગ કરે છે, વ્યાપક ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ સાથે પીએમ મોદીને પત્ર લખતા હડકંપ મચી ગઈ છે। જવાહર ચાવડાએ આ પત્રમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તનો પક્ષ મનાય છે।
એક વ્યક્તિ એક હોદ્દો આવો નિયમ છે. આમ છતાં જૂનાગઢમાં આ નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ 9 વર્ષથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ચીટકી રહ્યા છે. ઉપરાંત અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. જૂનાગઢમાં જે પૂર આવ્યું તેમાં પણ કિરીટ પટેલ જ જવાબદાર છે તેવા આક્ષેપ સાથે જવાહર ચાવડાએ ભાજપાનું કાર્યાલય પણ ગેરકાયદેસર બન્યું છે તેવો આક્ષેપ કરતા શહેર ભાજપનું મોઢું સિવાય ગયું છે. આ અંગે ભાજપના દિગ્ગજ નેતા ઠાકરસિંહભાઈ જાવિયા, કનુભાઈ ભલાળા વગેરે જવાહરભાઈ ચાવડાને ટેકો આપ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા કિરીટ પટેલને છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં મારો પણ ઉલ્લેખ છે કે કનુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી. તો અમે પણ આજથી 1.5-2 વર્ષ પહેલાં હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ, માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે, ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા, જિલ્લા પંચાયતમાં પણ હતા. એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે, અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં. અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં, અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને અત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર, એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રિપીટ. એટલે એનું કારણ શું? હવે એમાં હું અત્યારે જુનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં. તો એને જો મજબૂરી હોય, પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દાએ આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે. જો આખા ગુજરાતમાં આવું ન થતું હોય, જુનાગઢમાં શા માટે? તો અમે જે કાંઈ ભોગ દીધો છે એનું શું? આવી રીતે વેડફી નાખવાનું છે અમારી મહેનત, અમે લોહી રેડ્યું છે. પછી બીજી વાત કરું તો સિનિયર આગેવાન હોવાને નાતે અવારનવાર અમારે વિધાનસભા સીટમાંથી, જિલ્લામાંથી અને આમ કહીએ તો આખા ગુજરાતમાંથી મને કહેવામાં આવતું હોય કે ભાઈ તમે અવાજ ઉઠાવો, આવી રીતે આ હું કામે જુનાગઢ જિલ્લામાં આવી રીતે શા માટે આમ થાય છે? તમે સિનિયર છો, તમારે બોલવું પડે. ગ્રામીણ વિસ્તારના કાર્યકર્તાઓ અહીં મારી પાસે ટોળે આવીને કે તમે અવાજ ઉઠાવો. એટલે અને હવે તો ત્યાં સુધી છેલ્લા 2-3 મહિનાથી તો કહેવા લાગ્યા લોકો કે તમે મોદી સાહેબ હારે તમારે સીધો સંપર્ક છે, સીધો તમારે એની હારે પરિચય છે, તમે મોદી સાહેબને દિલ્હી જઈને કેમ નથી કહેતા કે આવી રીતે શા માટે એમ? એટલે કહેવાનું એવું જ છે કે આવી રીતે કરવાનું કારણ અને મજબૂરી જો પ્રદેશની હોય તો પ્રદેશે અમને 2-4 લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તો અમે લોકોને જવાબ દઈ શકીએ. અમારે જવાબ શું આપવો? સવાલ આ ન્યા છે. એક તરફ જવાહર ચાવડાના પત્રથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ભાજપના પૂર્વ પદાધિકારીઓ સામે આક્ષેપ કરતા શહેરના માર્ગોની જે હાલત છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર સ્થાને છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
શહેર કોંગ્રેસ દ્વારા આજે મહાનગરપાલિકા ખાતે જઈ અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનો એક જ સૂર હતો કે નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોને પારાવાર હાલાકી પડવાની છે. આ હાલાકીમાંથી મ્યુનિસિપલ કમિશનર જ બચાવી શકે તેવી રજૂઆત સાથે આજે કોંગ્રેસના આગેવાનોએ નાયબ કમિશનર શ્રી જાપડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. અલબત્ત નાયબ કમિશનરે કોંગ્રેસના આગેવાનોને ખાતરી આપતા કહ્યું છે કે શહેરના માર્ગોનું રિપેરિંગ કામ અને નવા બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂક્યું છે. વરસાદે પણ હવે વિરામ લીધો છે ત્યારે આગામી 15 દિવસમાં નવરાત્રી પહેલા તમામ રસ્તાઓ રાબેતા મુજબ થઈ જશે તેવી આશા ડેપ્યુટી કમિશનરે વ્યક્ત કરી છે. જુનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસના એક ડેલિગેશનને આવેદનપત્ર આપીને જુનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓને વેદનાને વાસા આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં જુનાગઢમાં શુદ્ધ પાણી મળતું નથી, એ પ્રજાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોડ રસ્તાઓના કામો સદંતર ખરાબ હતા અને ચોમાસા દરમિયાન વધારે ખરાબ થયેલા છે. એના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓના કામ યા રિપેરના કામ કરી તાત્કાલિક રોડ રસ્તાથી સુશોભિત કરે અને સુસજ્જ કરે એમના માટેનો પણ એક પ્રયાસ કરેલો છે. એમ જ ગટરની જે પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ પણ સુધારવા માટેને આવેદનપત્ર આપેલ છે. અને આખા નગરપાલિકા, કોર્પોરેશન અને જો કે રાજ્ય સુધી રખડતા ઢોરનો ત્રાસ છે, જેને લોકોને ખાસ કરીને રખડતા ખૂટિયા હેરાન કરે, પગ ભાંગે, માણસની જાન જતી રહે ક્યાં સુધી, એના માટે પણ તંત્ર કામ નથી કરતું. ત્યારે આ બધા જ પ્રશ્નો લઈને કોંગ્રેસનું એક ડેલિગેશન આજે કોર્પોરેશન ખાતે મળ્યું છે અને આ પ્રજાને આ વાતમાંથી રાહત અપાવે અને પ્રજા તરફીના કામો તાત્કાલિક થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે પ્રજાને ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે એમની સાથે ખંભો મિલાવીને પણ અમે આગળ ગાંધી સિંધિયા માર્ગે જલદ આંદોલન કરતા પણ અચકાશું નહીં એની ખાતરી આપી છે. જુનાગઢ શહેરના રસ્તાઓની વાત કરીએ તો શહેરમાં આવેલા કુલ 23 જેટલા મુખ્ય માર્ગો પર અમુક જગ્યાએ નાના મોટા ખાડાઓ ધ્યાને આવેલ છે ચોમાસાના કારણે. જ્યારથી ચોમાસું પૂર્ણ થયું ત્યારબાદ તાત્કાલિક આ તમામ ખાડાઓ છે એ વેટમિક્સ દ્વારા આપણે એનું સમારકામ કરી નાખવામાં આવેલ છે. આ 23 રોડ પૈકી 17 રોડ છે એ ગેરંટી પીરિયડના છે. એ સિવાય અન્ય રોડ છે એ કોર્પોરેશન હસ્તકના રોડ છે. આ 17 રોડમાં જે તે એજન્સી દ્વારા આપણે પેચવર્કનું કામ કરાવેલ છે અને હાલ ડામરના પ્લાન્ટ પણ શરૂ થઈ જતા છેલ્લા 3-4 દિવસથી આપણે ડામરનું પેચવર્ક પણ જે હાલ ગેરંટી પીરિયડના રોડ છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે. હાલ આપણે ટ્રાફિકના કારણે દરરોજ રાત્રે આ કામગીરી કરી રહ્યા છીએ. આ કામગીરી જે ગેરંટી પીરિયડના રોડ છે એ પૂર્ણ થતાં આપણે સિવાયના જે કોર્પોરેશનની હસ્તકના જે રોડ છે ત્યાં પણ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવશે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા
કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ શહેરમાં ગઈકાલે ભારે આસ્થાભેર ગણપતિ દાદાનું વિસર્જન કરીને અનંત ચૌદશે ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. શહેરની મધ્યમાં રાણાઓ ચોકમાં યુવક મંડળ દ્વારા ઊભા ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે અયોધ્યાના ભગવાન શ્રી રામની મૂર્તિજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. ત્યારે આવી દિવ્ય અને ભવ્ય મૂર્તિ પાણીમાં વિસર્જિત ન થાય તે માટે મહાનગરપાલિકાના માજી ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આયોજક મંડળને આ મૂર્તિ પોતાના ઘેરે પધરાવવા માટે વિનંતી કરી હતી. ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચાની આસ્થાથી સૌ કોઈ વાકેફ હતા, જેને કારણે રાણાઓ ચોક યુવક મંડળે શ્રી કોટેચા પરિવારની આ માગણી અને લાગણીનો સ્વીકાર કર્યો. સરવાળે ગઈકાલે સાંજે વાજતે ગાજતે આ દાદાની ભવ્ય ઊભી રામ ભગવાનની પ્રતિકૃતિ સમાન મૂર્તિનું ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાન ગિરિરાજ વિલા ખાતે વિધિ વિધાન પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ તકે ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા અને ચાંદનીબેન કોટેચા સહિતના કોટેચા પરિવારજનો ગણપતિ દાદાની પૂજા વિધિમાં જોડાયા હતા અને આવી ભવ્ય મૂર્તિ ગિરિરાજ વિલામાં આવી પહોંચતા સૌ કોઈ ભાવ વિભોર બની ગયા હતા અને આયોજક મંડળનો ગિરીશભાઈ કોટેચાએ આભાર માન્યો હતો. ગિરિરાજ વિલા ગિરીશભાઈ કોટેચાનું નિવાસસ્થાન ગઈકાલે ગણપતિ દાદાના મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સૌ કોઈ ભક્તોએ આવી ભવ્ય અને દિવ્ય મૂર્તિ વિસર્જિત ન થઈ અને ગિરીશભાઈના નિવાસ સ્થાને સ્થાપિત થઈ તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. ભગવાનના ચરણોમાં એક પુષ્પ મૂકી દો. રંગ ગણપતિ નમઃ 5 વાર જાપ કરી જાઓ. ઓમ ગણપતિ નમો નમઃ. ઉત્તરે નિર્માલ્ય વિષ્ણુજી નમન લઈ જાઓ. સાહેબ બધા ભાવથી બધાને આમંત્રણ આપે છે. જાહેરમાં બધાને કહેવામાં આવે છે. બરોબર? બોલો તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો હતો, જેમાં ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ 1950 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનું સુપરવાઇઝર રાજુભાઈ જોશીએ જણાવ્યું છે. મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે એક મૂર્તિ અને ત્યારબાદ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસના ગણપતિ મહોત્સવ પૂર્ણ થયા ત્યારે 1950 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે સરદારપરા શેરી નંબર 6 માં ગજાનન યુવક મંડળે પણ ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું. પોતાના પંડાલમાંથી શ્રદ્ધા સાથે અને દાંડિયા રસની રમઝટ વચ્ચે દાદાની મૂર્તિને ભવનાથ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિ દાદાની આ ભવ્ય મૂર્તિનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ જૂનાગઢમાં ગઈકાલે ગણેશ મહોત્સવ ખૂબ જ શ્રદ્ધાથી, ઉમંગ અને ઉલ્લાસભેર પૂર્ણ થયો છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ આ વિરામ બાદ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં સમસ્ત ભોઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરતો એક કાર્યક્રમ જયશ્રી રોડ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે સંપન્ન થયો હતો. ભોઈ જ્ઞાતિના 200થી વધુ વિદ્યાર્થીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જયશ્રી રોડ ઉપર આવેલ સરદાર પટેલ ભવન હોલ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને
શૈક્ષણિક કીટ આપે અને તેનો અભ્યાસમાં જુસ્સો વધે તે માટે ભોઈ જ્ઞાતિના આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા. પ્રમુખ અશોકભાઈ બ્રહ્માણી, અશોકભાઈ ચુડાસમા, નગીનભાઈ વાઘેલા સહિતના જ્ઞાતિ સભ્યો આ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનોને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન અશોકભાઈ ચુડાસમાએ કહ્યું કે અમે છેલ્લા 7-8 વર્ષથી આ રીતે સમસ્ત ભોઈ જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજીએ છીએ, જેનું સફળ પરિણામ પણ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ગાંધીનગર સચિવાલયમાં ખૂબ જ નાની ઉંમરે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમે અમારી સમાજમાં ભોઈ જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ તરફથી આ એક મંડળ ચલાવીએ છીએ, કારણ કે અમારા મંડળનો ફક્ત ને ફક્ત એવો હેતુ છે કે અમારા મંડળમાં અમારી જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જે બાળકો બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ તેને શિલ્ડ અને પૂરેપૂરી ઇનામની કીટ અને બધું વિતરણ કરીએ છીએ. અને જે અમે આ કાર્યક્રમ કરીએ છીએ તેનું પરિણામ પણ અમને મળેલ છે. હાલ જ અમારી જ્ઞાતિના એક વિદ્યાર્થી છે પાર્થ જેઠવા, જે નાની ઉંમરે જીપીએસસી ની એક્ઝામ પાસ કરી અને ઓલ ગુજરાતમાં 5મા ક્રમે તે અવ્વલ નંબર આવેલ છે અને તે અત્યારે ગુજરાત ગાંધીનગર સચિવાલય ખાતે ક્લાસ 2 અધિકારી તરીકે પોતાની નાની ઉંમરે ચાર્જ સંભાળેલ છે. ત્યારબાદ અમારા જે જ્ઞાતિના ગુજરાત હાઈકોર્ટમાંથી એજીપી શ્રી મયંકભાઈ ચાવડા પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને તેમનું પણ અમે અહીંયા વિશેષ સન્માન આજે રાખેલ છે. અને ત્યારબાદ મેં પણ અત્યારે નોટરી તરીકે નિમણૂક પામી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમારું પણ અહીંયા વિશેષ સન્માન રાખેલ છે. તો અમે આ કુલ 200 વિદ્યાર્થીઓને શિલ્ડ, દફતર, પાણીની બોટલો, લેટર, તેમને રાઇટિંગ પેડ તેમજ બોલપેન વગેરે નાની મોટી વસ્તુઓ આપી અને અમે આજ રોજ અમારા બાળકોને સન્માનિત કરેલ છે, જેથી કરીને ઉત્તરોત્તર ભવિષ્યમાં અમારા બાળકો આવી રીતે પાર્થ છે, મયંક છે, અમે છે અને તેનું જોઈ અને તેનું પ્રોત્સાહન લઈને પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉચ્ચ બનાવે તેવી અમારા મંડળની અપેક્ષા અને આશા છે. અને અમારા આ મંડળને અને કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા જે ભોઈ જ્ઞાતિના તમામ મંડળો છે, મહિલા મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ સમાજ માંગરોળ પંચ છે, તે વગેરે અમારા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજ રોજ સફળ બનાવેલ છે. તે બદલ હું અમારા મંડળનો અને અમારા બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ અમે આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહીએ અને તેવી અમારા દાતાશ્રીઓનો પણ અમને આમાં સિંહ ફાળો છે. અમારા દાતાનો હોત તો અમે આ કાર્યક્રમ કરી ન શક્યા હોત. અમારા દાતાઓએ પણ અમને આ કાર્યક્રમ કરવા માટે બહોળો ફાળો આપેલ છે, જેના તમામના સાથ સહકારથી અમે આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે અને તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢમાંથી નકલી પીએસઆઈ, નકલી પીએમઓ સહિતના લોકો ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે એલસીબીએ પલાસવા ગામેથી એક નકલી ડોક્ટરને ઝડપી લીધો હતો. પલાસવા નાનું એવું ગામ છે, પરંતુ સ્થાનિક લોકોને છેલ્લા 7 વર્ષથી દવા અને ઇન્જેક્શન આપીને આરોગ્ય સાથે ચેડા કરનાર ઇન્દ્રિશ ઇસ્માઇલ નામના શખ્સની એલસીબીએ ધરપકડ કરી છે અને એમની દુકાનમાંથી દવાનો માતબર જથ્થો પણ પોલીસે ઝડપી લીધો છે. આ દવાઓ નામાંકિત કંપનીની હતી, એક્સપાયર ડેટ વાળી હતી કે કેમ તે અંગે એલસીબીએ તપાસ હાથ ધરી છે, પરંતુ પલાસવા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ઇદ્રિશ ઇસ્માઇલ છેલ્લા 7 વર્ષથી પલાસવા ગામમાં દુકાન ખોલીને ડોક્ટરનો ધંધો કરતો હતો, લોકોને ઇન્જેક્શન આપતો હતો અને આરોગ્ય અંગે પણ લોકોને સલાહ આપીને તેની સારવાર કરતો હતો. તેમની આ સારવાર દરમિયાન કોઈના મૃત્યુ થયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પલાસવા ગામમાંથી નકલી ડોક્ટર ઝડપાતા ચકચાર મચી ગઈ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પત્રથી ભાજપમાં ખળભળાટ. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ઉઠાવ્યા અનેક સવાલ, કર્યા સનસની આક્ષેપ. શહેરના બિસ્માર રસ્તા અને તહેવારો ઉપર જ લોકોને પડનારી હાલાકી દૂર કરવા કોંગ્રેસની માંગણી. મહાનગરપાલિકા ખાતે ધસી જઈને કર્યું વિરોધ પ્રદર્શન.
રાણાઓ ચોકમાં સ્થાપિત કરવામાં આવેલ અયોધ્યાના રામ ભગવાનની પ્રતિકૃતિ સમાન ગણેશજીની દિવ્ય મૂર્તિનું વિસર્જન ન કરાતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને ઘેરે કરવામાં આવી સ્થાપના કોટેચા પરિવાર બન્યો ભાવ વિભોર. અને પલાસવા ગામેથી નકલી ડોક્ટરને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દવાના જથ્થા સાથે કરી યુવાનની ધરપકડ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.